તો હાલો મિત્રો, પહેલાં તો મારા બધાને જય માતાજી, જય મા વિહત. તમારો દિવસ શુભ જાય અને તમારા ધારેલા કામ બધા મા વિહત પૂરા કરે. અને આજનો આ બ્લોગ મારો એટલા માટે જ મેં બનાવ્યો, કેમ કે મને લાઈક નહીં કરો તો હાલશે, સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ હાલશે, પણ આજે મારો એક સવાલનો જવાબ જરૂરથી આપજો. કેમ કે આ જે સિક્કો છે એ સિક્કામાં ક્યાં માતાજી છે એ તમે જોઈ શકો છો. આ જેના કુળદેવી હશે એ તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ એક માં છે વાલા, માં ઈ તો માં, અને બીજા વગડાના વાહ. તો તમે મને ફોલો નહીં કરો તો હાલશે, સબસ્ક્રાઈબ ના કરો તો હાલશે, લાઈક નહીં કરો તો પણ હાલશે, પણ આ સિક્કાનો એક મને સવાલનો જવાબ દેજો કે આ કીના કુળદેવી છે. જેના કુળદેવી હોય એ કમેન્ટમાં જરૂરથી લખજો વાલા. તમે જોઈ શકો છો. અને સત્યને રસ્તે હાલો ને વાલા તો હંમેશા સારું જ થાય. અને હાસાનો તો જમાનો નથી વાલા, અને આપણાને ખોટું બોલતા આવડતું નથી. તો તમે દર્શન કરી શકો છો માના. સવાર સવારમાં માં અમે ચાલી અને દર્શન દીધા મારા વાલા. તો આથી મોટું કાંઈ છે જ નહીં. અને એક બીજો પણ મને સિક્કો મળ્યો છે ભેગો, જોઈ શકો છો તમે. અને હા વાલા, આ જીના કુળદેવી હોય એ તો કમેન્ટમાં જરૂરથી લખજો. તો મળીએ આગળના બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા વિહત. તમારો દી શુભ જાય અને મા વિહત તમારા ધારેલા કામ બધા પૂરા કરે.